वडोदरा की एक निजी होटल में अंत्योदय CSR समिट को शुरू करवाया गया, जिस दौरान वडोदरा के कई राजनीतिक अग्रणियों की मौजूदगी वहां पर दर्ज की गई। वडोदरा के एक निजी होटल में आज अंत्योदय CSR समिट की शुरुआत करवाई गई। इस CSR समिट में आरोग्य, शिक्षा, ग्रामीण विकास जैसे महत्वपूर्ण क्षेत्रों को नई दिशा देने के लिए विचारों का आदान प्रदान किया गया। CSR समिट में एक सशक्त मंच उपस्थित अग्रणियों को दिया गया। वैसे आपको बता दें कि यहाँ पर 60 से ज़्यादा कॉरपोरेट कंपनियां शिरकत करते हुए विभिन्न क्षेत्रों में निवेश करने के लिए पहुंची। तब CSR समिट का उद्घाटन वल्लभ कुलभूषण वैष्णवाचार्य परम पूज्य गोस्वामी 108 ब्रजराज कुमार महाराज जी की विशेष मौजूदगी में किया गया। इस दौरान वहां पर गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, कोटा के विधायक चैतन्य देसाई और नगर प्राथमिक शिक्षा समिति के अध्यक्ष निशित देसाई समेत के अग्रणी मौजूद रहे थे। तो वहीं विभिन्न कंपनी के और कॉरपोरेट सेक्टर के प्रतिनिधि भी विभिन्न NGO के प्रतिनिधियों के साथ वहां पर मौजूद रहे थे। आज वडोदरा शहरना अंदर प्रथम बार वडोदरा शहरना લોકલાડીલા લોકપ્રિય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈના નેતૃત્વમાં યુવાનમના તત્વાવધાનમાં CSR સમિટનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું। અનેક NGO અને કોર્પોરેટ રેપ્રેઝેન્ટેટિવ્સ આજે જોડાયા છે। દાન કરવું એ આપણા બધાનું એક કર્તવ્ય છે, પણ એ દાન યોગ્ય જગ્યા ઉપર જાય અને દાન કરવા માટેના પણ યોગ્ય ઓપ્શન્સ કોર્પોરેટ કંપનીઓને પ્રાપ્ત થાય તે હેતુથી આ એક સુંદર આયોજન વડોદરા શહેરમાં પ્રથમવાર જ કરવામાં આવ્યું છે। ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાંસદના સાથે ગુજરાત વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ, ધારાસભ્ય ચૈતન્યભાઈ, ડૉક્ટર વિજયભાઈ શહેર પ્રમુખ એ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડૉક્ટર હેમાંગભાઈ જોશીને હું ખૂબ અભિનંદન આપું છું કે એમને આ વિચાર મનમાં પ્રગટ થયો, એ વિચારને એમને ખૂબ સારી રીતે એક્ઝિક્યુટ કર્યું છે। યોજકસ તત્ર દુર્લભ આયોજન કરવાવાળા લોકો ઓછા હોય છે, ત્યારે એક સરસ પ્લેટફોર્મ કોર્પોરેટ રેપ્રેઝેન્ટેટિવ્સને અને NGOને એમને જે વડોદરા શહેરના અંદર પ્રદાન કર્યું છે, મને નિશ્ચિત વિશ્વાસ છે કે આ કાર્યક્રમથી વડોદરા શહેરના વિકાસના અંદર આ બધા જ CSR ફંડિંગનો સારી રીતે આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, એન્વાયરમેન્ટલ ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોના અંદર ઉપયોગ કરવામાં આવશે, જેનાથી વડોદરા શહેરના વિકાસને પણ બળ પ્રદાન થશે। ફરી એકવાર સાંસદશ્રીને ખૂબ અભિનંદન। આજે વડોદરા ખાતે અંત્યોદય CSR સમિટ, અંત્યોદય કે જે ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠામાંની એક આ વિચારધારા કે છેવાડાના માનવીની પણ પ્રગતિ થાય, એમનું ઉત્થાન થાય, આ સામાજિક ઉત્થાનના કારણોસર આ CSR સમિટનું આયોજન કરવામાં આવ્યું। આ સમિટને સરળ ભાષામાં કહીએ તો ડોનર્સ અને રિસિપિયન્ટ્સ તેઓ માટે એક એવું પ્લેટફોર્મ બને કે જ્યાં એકને એક રિસિપિયન્ટને વધારે ડોનેશન ના જાય અને એક કોઈ રિસિપિયન્ટ કે જેને ખૂબ જ જરૂરિયાત હોય એ વંચિત ના રહી જાય, એટલે તમામને વ્યવસ્થિત માત્રામાં એનો લાભ મળે અને તમામ CSR પ્રોજેક્ટ્સ એવી જગ્યા પર જાય કે જ્યાં એની તાતી જરૂરિયાત હોય અને એનાથી સમાજ ઉપર આવે। આ પહેલી CSR સમિટ, આ પહેલો પ્રયોગ આવો છે। આ CSR સમિટના અંતે ઘણા બધા નિર્ણયો પણ જાહેર કરવામાં આવશે। એક MP CSR કાઉન્સિલનું પણ ગઠન કરવામાં આવશે કે જે વર્ષ દરમિયાન તમામ આવા CSRના પ્રકલ્પોને તમામ ડોનર્સ સાથે મળી અને કોર્ડિનેશન કરી અને વધારેમાં વધારે વડોદરામાં જ્યાં જરૂરિયાત છે ત્યાં, જેમ કે શિક્ષણ અને આરોગ્યની અંદર SSG હોસ્પિટલ હોય, વિવિધ આરોગ્ય કેન્દ્રો હોય, જિલ્લા શિક્ષણ સમિતિની એવી શાળાઓ જે અંતરિયાળ શાળાઓ હોય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની અમુક સુવિધાઓ હોય, આ તમામ સુવિધાઓની અંદર વિઝિબલી ખૂબ જ વિકાસ થાય એ માટેના પ્રયત્નો થાય, એ માટેનું આ CSR સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમિટનું આયોજન માનનીય યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીના માધ્યમથી કર્યું છે। વડોદરા શહેરમાં આજુબાજુના PSU, મલ્ટીનેશનલ કંપની અને અન્ય સંસ્થાઓ જે પ્રોફિટ કરે છે એ પ્રોફિટનો એક નાનો ભાગ એ હંમેશા CSR તરીકે વાપરે, એવા કેન્દ્ર સરકારના મેન્ડેટમાં કઈ જગ્યા પર આ ફંડનો ઉપયોગ થવો જોઈએ એના સંદર્ભમાં વડોદરા શહેરના બેનિફિશિયરી, ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ સાથે જોડાયેલા બેનિફિશિયરી અને જે સંસ્થાઓ ફંડ આપે છે એ બધા જ લોકોને એક મંચ પર એકત્રિત કરવાનો જે પ્રયત્ન કર્યો છે, ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને સમગ્ર ટીમને ખૂબ અભિનંદન આપું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।